નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, જે ચેનલ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરે છે એવી આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ, જે તમારા માટે લઈને આવી ગયું છે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયોની કે આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ની જે બોર્ડની પરીક્ષા છે એના માટે ખાસ ઉપયોગી એવું આજે અસાઇનમેન્ટ બુક છે, જેમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષય અને એનો પેપર નંબર 6 અને એનો સેક્શન સી જે છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે એક સરસ મજાની માહિતી કે આ છે તમારું સરસ મજાનું ગાલા અસાઇનમેન્ટ બુક, જે તમે બજારમાં લેવા જાઓ છો તો તેની કિંમત તમને પડે છે માત્ર અને માત્ર 240 રૂપિયા. પણ આની આ જ બુક છે, તમે ઘરે બેઠા હોય અને ઘરે કોઈ તમને આનાથી પણ સસ્તી કિંમતમાં આપી જાય તો મજા આવી જાય ને. બસ તો એવી જ રીતે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને તમારે ઘરે ઓર્ડર કરવો હોય, ઘર બેઠા મેળવવું હોય તો એના માટેની જે લિંક છે ને તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપવામાં આવેલી છે. ત્યાંથી તમે તેને ઓર્ડર કરી શકો છો. અથવા તો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે 7046 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે માહિતી મેળવી શકો છો. અને આની આ જ બુક તમારી પાસે હાર્ડ કોપી સ્વરૂપે તો આવી ગઈ, ચાલો, પણ એને તમારે તમારા મોબાઈલની અંદર એક્સેસ કરવી છે તો કઈ રીતે કરવાની? તો એના માટે નવનીત કંપની છે તેના દ્વારા સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવેલી છે. આ જે સ્માર્ટ ડીજી બુક છે તેને એક્સેસ કઈ રીતે કરવું? તો કે તમારી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળની બાજુએ અહીંયા ક્યુઆર કોડ આપેલો છે. આ જે ક્યુઆર કોડ છે ને ત્યાં તેને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે. જેવો આ ક્યુઆર કોડને સ્કેન કરશો એટલે તમારી પાસે ડાઉનલોડનો ઓપ્શન આવશે અને ડાઉનલોડ થઈ જાય પછી તમે એને ઓપન કરશો. ઓપન કરશો એટલે તમારી પાસે બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે, જેમ કે તમારું છે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આ ડિટેલ્સ એન્ટર કરતાની સાથે જ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તેમાં પાછળના પેજ ઉપર અહીંયા તમને આપવામાં આવેલો છે. આ એક્સેસ કોડને તમે જેવો એન્ટર કરશો એટલે તમારી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે આન્સર કી સાથે તમારા મોબાઈલની અંદર ઓપન થઈ જશે અને તમે તેનો લાભ લઈ શકો છો. અને જેવી રીતે દર વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ કરવામાં આવે છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, તેવું જ એક બીજું અગત્યનું મટીરિયલ એટલે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેમાંથી તૈયારી કરીને ઘણા વિદ્યાર્થીઓએ ભૂતકાળની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને ઝળહળતી સફળતાઓ પ્રાપ્ત કરેલી છે. તો આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ તમારે ધોરણ 10 ની અંદર ટોટલ 7 વિષયોની આવે છે. કેટલા વિષયોમાં આવે છે? 7 વિષયો. આજે 7 વિષયોમાંથી તમે તમારી મનપસંદ અનુકૂળતા પ્રમાણે છે એ તમે તેમાં મંગાવી શકો છો. પણ એમાં જો તમે 7 વિષયમાંથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે મંગાવો છો, ઓર્ડર કરો છો અને જો તમારું બિલ છે 300 રૂપિયા કરતાં વધારે થાય છે તો એમાં તમને ટોટલ 15% ડિસ્કાઉન્ટ મળી જાય છે. અને 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે એ છે NAV15. એવી જ રીતે જો તમારું બિલ છે, તમારી ખરીદી છે 500 રૂપિયાથી વધારેની થાય છે તો તમને એમાં 20% ડિસ્કાઉન્ટ મળે છે. અને 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ શું છે? NAV20. હજી તમારે વધારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો 7 વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવી લ્યો અને એની સાથે આપણું આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તદ્દન તમને ફ્રીમાં મળી જવાનું છે. તો ફટાફટ આ યોજનાનો લાભ લઈ લેજો, જેથી કરીને તમને તમારી પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મળે. આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેને ઓર્ડર કરવાની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો વધારે માહિતી મેળવવા માટે 7046 22 22 54 આ કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે. તેના ઉપરથી તમારે વધારે માહિતી પ્રાપ્ત કરી લેવાની છે. આગળ જોઈએ આપણો વિભાગ સી કે ટોટલ 9 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના આપણે મુદ્દાસર ઉત્તર લખવાના છે. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે અને 18 ગુણનો આપણો સેક્શન છે. કેટલા ગુણનો છે? તો કે 18 ગુણનો આપણો આ વિભાગ છે. કેટલા ગુણનો છે? 18 ગુણનો વિભાગ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે 18 ગુણનો વિભાગ તો છે, એમાં આપણને 9 પ્રશ્ન આપેલા છે,
પણ આપણું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેમાં 9 પ્રશ્નો તમને નહીં જોવા મળે. 9 પ્રશ્નોથી પણ વધારે તમને આમાં પ્રશ્નો જોવા મળવાના છે. કેમ? તો કે દરેક પ્રશ્નની નીચે આવી રીતે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને પ્રશ્નો આપેલા છે. શું આપેલા છે? આપણને પ્રશ્નો આપેલા છે. તો આ જે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, પ્રશ્નો છે, એનું પણ આપણે સોલ્યુશન છે. શું છે? સોલ્યુશન. એ આપણી આ ચેનલની અંદર તમને કરાવવામાં આવશે. ઓકે, તો એટલે કે તમને બધી જ વસ્તુનું સોલ્યુશન આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમને મળી જવાનું છે. તો શરૂઆત કરીએ આજનો આપણો આ પ્રશ્ન નંબર 38ની. પ્રશ્ન નંબર 38 કે શું કહે છે કે મોહેન્જો-દડો જે નગર છે તેના જાહેર સ્નાનાગર અને જાહેર મકાનોની માહિતી આપો. તો જોઈએ જવાબ કે હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગર બાંધેલા હતા. શું બાંધેલા હતા? જાહેર સ્નાનાગર, કે જેને આજના સમયની અંદર આપણે શું કહીએ છીએ? સ્વિમિંગ પુલ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલની અંદર આપણે નાવા જતા હોય એની વાત છે. સ્નાનાગરમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવા માટેની શું હતી? વ્યવસ્થા હતી. સ્નાનાગરમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું પણ માનવામાં આવે છે. એમ ગરમ પાણી શિયાળાની અંદર જોવે ને ભાઈ નાવા માટે, ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહીએ, પણ એ ઉનાળામાં જોઈએ ભઈલા. શિયાળામાં ઠંડા પાણી નવાય નહીં, નહીતર શું થાય? ભાઈ હાડકા થીજી જાય. બરાબર છે? તો સ્નાનાગરમાં ગરમ પાણીએ નાવાની પણ સુવિધા હતી, વ્યવસ્થા હોવાનું મનાય છે. સ્નાનાગરની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ આવેલી છે. હવે નાઈને બહાર આવી ગયા સ્નાનાગરમાંથી, વસ્ત્ર તો બદલવા પડે ને, તો વસ્ત્ર બદલવા માટેની ચેન્જિંગ રૂમ ઓરડીઓ આવેલી છે. ધાર્મિક પ્રસંગે જાહેર ઉત્સવે લોકો આ સમૂહ સ્નાન કરી શકે એ માટે એવા આશયથી આવું સ્નાનાગર બાંધવામાં આવ્યું હશે એવું માનવામાં આવે છે. જાહેર પ્રસંગો હોય ત્યારે, જાહેર ઉત્સવ હોય ત્યારે લોકો સમૂહની અંદર અહીંયા સ્નાન કરી શકે એના માટે આ બનાવવામાં આવ્યું છે એવું આપણે માની શકીએ. જાહેર ઉપયોગમાં આવેલ તેવા ટાઉન હોલ જેવા 2 વિશાળ મકાનો છે એ મોહેન્જો-દડો નગરમાંથી મળી આવ્યા છે. અને આ જે મકાનો છે તેનો ઉપયોગ કઈ બાબત માટે થતો હશે? તો કે સભાખંડ અથવા તો મનોરંજન ખંડ અથવા તો વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હોવો જોઈએ. સભાખંડ, ઓડિટોરિયમ રૂમ જેવું છે. બરાબર છે? મોહેન્જો-દડોમાંથી આપણને 20 મકાનો, એક સળંગ સૈનિક બેરેક પણ મળી આવ્યું છે. એટલે કે સૈનિકોને રહેવા માટેની જે છાવણી હોય એ 20 મકાનોની બનેલી આપણને મળી આવેલી છે. આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન, મોહેન્જો-દડોના મકાનમાં કઈ કઈ વિશેષતાઓ હતી જણાવો. તો કે નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકોએ પોતાના મકાનો ઊંચી હીથ એટલે કે પીઠિકા અથવા આપણે એને શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં ઓટલો કહીએ છીએ. શું કહીએ છીએ? ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવ્યા હતા. પછી શ્રીમંતોના મકાન હતા. શ્રીમંતો એટલે કે ધનવાન લોકો. કેવા લોકો? ધનવાન લોકો. તો આ જે ધનવાન લોકો છે એના મકાન 2 માળના હતા અને એમાં 5 કે 7 ઓરડા વાળા, ઓરડા એટલે કે 5 કે 7 રૂમ વાળા હતા. જ્યારે સામાન્ય વર્ગના લોકો, સામાન્ય એટલે કે બહુ અમીર ન હોય તેવા લોકો, મધ્યમ વર્ગના લોકો, એના મકાનો છે 1 માળના હતા. કેટલા માળના હતા? 1 માળના. અને એની અંદર 2 કે 3 ઓરડા એટલે કે રૂમો હતા. ઊંચાણવાળા ભાગની ચારે બાજુએ કિલ્લો હતો અને આખા નગરની ચારે બાજુએ શું દિવાલ બાંધવામાં આવેલી હતી. અને મકાનોના દરવાજા છે જાહેર રસ્તા ઉપર પડવાને બદલે અંદરની બાજુ જે શેરી કે ગલીની અંદર પડતા. એટલે કે જે ઉત્તરથી દક્ષિણ તરફ જતો આ રાજમાર્ગ છે, તો આ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જતા 2 રાજમાર્ગો હતા, એ આપણને ખ્યાલ છે. બરાબર છે? તો એમાં આવી રીતે શેરીઓ પાડવામાં આવેલી. તો અહીંયા જે મકાન હોય તો એ મકાનનો દરવાજો અહીંયા નો આવતો, એનો દરવાજો ક્યાં આવતો? અંદરની શેરીની સાઈડ આવતો, આ વિસ્તારની અંદર આવતો. ખ્યાલ આવી ગયો? તો અંદરની શેરીઓમાં બનાવવામાં આવતા. પછી મકાનમાં હવા ઉજાસ માટે શું હતું? બારી બારણાની પણ વ્યવસ્થા હતી. એ તો આજે પણ આપણે જોઈએ છે. દરેક મકાનમાં શું હતું? તો કે કોઠાર હતું, રસોડું અને સ્નાનગૃહ હોવાના અવશેષો, સ્નાનગૃહ એટલે કે બાથરૂમ હોવાના અવશેષો મળેલા છે. મકાનના ઉપલા માળે જવા માટે સાંકડા પણ ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ એટલે કે વ્યવસ્થાઓ હતી. ખરેખર મોહેન્જો-દડો નગર છે તે આયોજનની દ્રષ્ટિએ કેવું હતું? શ્રેષ્ઠ નગર હતું. આગળ વધીએ કે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. આ વિધાન સમજાવો.
તો લોથલ છે તે અમદાવાદ જિલ્લાના જે ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેના ભાગમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે. અને લોથલના જે મકાનો છે તે ઉપરા ઉપરી એ 3 થરના મળેલા છે. કેટલા થરના મળી આવેલા છે? 3 થરના મળી આવેલા છે. આ ઉપરથી અનુમાન થાય કે લોથલના મકાનો એક જ પાયા ઉપર જુદા જુદા સમયે આપણને બનાવેલા મળેલા છે. લોથલના પૂર્વ છેડે જે નીચાણવાળો ભાગ હતો ત્યાં ભરતીના પાણીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો ગોદી કે ડોકયાર્ડ, કે જેને આજે આપણે શુદ્ધ દેશી ભાષામાં આજના સમયમાં આપણે એને શું કહીએ છીએ? બંદર કહીએ છીએ. શું કહીએ છીએ? બંદર. બંદર એટલે મંકી, વાંદરો નહીં, પણ ત્યાં જ્યાં આવીને વહાણો હોય, જહાજો હોય, આવીને ઉભા રહી શકે અને તેને ત્યાં પાર્કિંગ કરવામાં આવે અને ત્યાં એ સમયે ત્યાં પાર્કિંગ કરીને પછી છે તેમાંથી માલ સામાન ઉતારવામાં આવે ને નવો માલ સામાન ચડાવવામાં આવે, એને ડોકયાર્ડ કહેવામાં આવે છે. જો અહીંયા તમને દેખાય છે આ સરસ મજાની ભોગાવો નદી જાય છે. કઈ નદી છે? ભોગાવો નદી છે. એમાંથી એક કેનાલ આમ કાઢીને અહીંયાથી આમ ડોકયાર્ડ બનાવેલું છે. દેખાતું હોય તો તમને લોકો. તો અહીંયા જો તમને સરસ મજાનું એક જહાજ દેખાઈ રહ્યું છે, એને આ ખૂણા ઉપર બાંધેલું છે. તો અહીંયા બાંધી દીધું છે અને પછી ત્યાંથી શું કરવામાં આવશે? તો કે ત્યાંથી છે બધું માલ સામાન હશે ચડાવવામાં આવશે ને એમાં જે માલ સામાન ભરીને આવ્યો છે એને ઉતારવામાં આવશે. આગળ જોઈએ. આ ધક્કામાં એટલે કે ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો હશે અને ગોદાનોમાં કે વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજ વસ્તુઓને રાખવામાં આવતી છે. ગોદામ એટલે થાય ગોડાઉન. શું થાય? અત્યારના સમયમાં આપણે એને ગોડાઉન કહીએ છીએ. તો આ વસ્તુઓ રાખવામાં આવતી છે. વેપારી માલ પર પોતાની મુદ્રા એટલે કે નિશાનીઓ કરતા હશે. ભાઈ દરેક ઘણા બધા વેપારીઓનો માલ સામાન આવતો હોય તો ઓળખવો કઈ રીતે? ભાઈ કયો માલ કયા વેપારી? તો દરેક વેપારી હોય એને પોતાની મુદ્રા, આજે આપણે એને સ્ટેમ્પ કહીએ. શું કહીએ? સ્ટેમ્પ. સ્ટેમ્પ કહીએ ને, એ સિક્કો શુદ્ધ ગુજરાતી ભાષામાં. તો એ સિક્કો છે એ મારતા હશે એટલે કે મુદ્રા લગાડતા હશે, જેથી કરીને ખ્યાલ આવે કયો માલ કયા વેપારીનો છે. આમ લોથલમાંથી આપણને ધક્કો એટલે કે ગોદી મળી આવે છે. વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે જે લોથલ હતું એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર હતું, અગત્યનું બંદર હતું અને એક સરસ મજાનું વેપારી મથક હતું. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો અથવા તો ગુજરાતના સ્થાપત્ય વિશે વિવરણ કરો. કે ગુજરાતના સ્થાપત્ય કલા કે ગુજરાતમાં કયા કયા પ્રકારના સ્થાપત્યો બનાવવામાં આવેલા છે? તો કે ગુજરાતની અંદર મંદિરો, મસ્જિદો, વાવ, કુવા, પછી મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન દેરાસરો, આવા બધા સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે ગુજરાતમાં આવેલા છે. અને ગુજરાતમાં સમાજ ઉપયોગી અનેક પ્રકારના બાંધકામ થયા છે, જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબુતરાઓ, ઝરૂખાઓ, ઘુમ્મટ, તોરણ, કુવા, વાવ, સરોવર, તળાવ, પશુ પક્ષીઓની આકૃતિઓ વગેરે સ્થાપત્યો સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય મનાય છે. તો હવે જોઈએ એમાં સૌથી પહેલા આપણે જોઈએ આપણા ગુજરાતના જે મંદિરો છે ને એની વાત કરી લઈએ. કોની વાત કરી લઈએ? ગુજરાતના જે મંદિરો છે ને તેની. કે ગુજરાતમાં વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે. તેમાં કયા કયા મંદિર છે? તો કે અમદાવાદના જે કિલ્લો છે એ કિલ્લાની અંદર ભદ્રકાળી મંદિર આવેલું છે. ભદ્રકાળી માતાજીનું, કાળિકા માતાજીનું મંદિર આવેલું છે. અમદાવાદની અંદર બીજું મંદિર આવેલું છે જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર. ત્યારબાદ સરસ મજાના ડાકોરની અંદર રણછોડરાયજીનું મંદિર આવેલું છે. મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર અને વડનગરમાં આવેલું હાટકેશ્વરનું મંદિર. અંબાજીમાં માતા અંબાનું મંદિર એટલે કે અંબાજી મંદિર અને દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર અને અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર અને ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર, બહુચરાજીમાં બહુચરાજી મંદિર અને પાવાગઢમાં મહાકાળીનું મંદિર અને ખેડ બ્રહ્માજીમાં બ્રહ્માજીનું મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતાજીનું મંદિર અને કચ્છમાં આશાપુરા માતાજીનો મઠ અને સ્વામિનારાયણ મંદિર. આ બધા મંદિરો છે ગુજરાતની અંદર આવેલા છે. હવે આપણે વાત કરીએ મસ્જિદોની. તો કે ઈસવીસન 1424માં સુલતાન અહમદ શાહ પહેલાએ અમદાવાદમાં 3 દરવાજા નજીક 260 સ્તંભો અને 15 ગુંબજો વાળી જામા મસ્જિદની બંધાવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં બારીક કોતરણી વાળી સીદી સૈયદની જાળી, મસ્જિદ નગીના નામે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદ, સાળંગપુર દરવાજા પાસે ઝૂલતા મિનારા, સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલા છે.
ચાંપાનેરમાં આવેલી જામી મસ્જિદ. આ ઉપરાંત ગુજરાતના નાના મોટા શહેરોમાં પણ ઘણી બધી મસ્જિદો આવેલી જોવા મળે છે. હવે આપણે વાત કરીએ જૈન ધર્મના દેરાસરોની, મંદિરોની. તો કે અમદાવાદની અંદર આવેલા હઠીસિંહના દેરાસરો, કુંભારિયાજી, પછી શંખેશ્વરનું પંચાસર મંદિર, પછી સિદ્ધગીરી શેત્રુંજયગીરી પર ભગવાન આદેશ્વરનું મંદિર આજે શિલ્પ સ્થાપત્ય કલા અને કોતરણી દ્રષ્ટિએ કેવા છે? ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આગળ જોઈએ વાવ. ગુજરાતની અંદર આવેલી વાવો કઈ કઈ છે? તો કે અડાલજની વાવ, દાદા હરિની વાવ, અમદાવાદની અંદર આવેલી, પાટણની અંદર આવેલી રાણકી વાવ, પછી વાવ ડભોઈની વાવ ડભોઈમાં આવેલી. આ બધી ભવ્ય વાવો આવેલી છે. આ ઉપરાંત ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયું તળાવ અમદાવાદની અંદર આવેલું છે. રુદ્રમહાલ એ સિદ્ધપુરમાં આવેલો છે. સહસ્ત્રલિંગ તળાવ પાટણની અંદર આવેલું છે. શામળશાની ચોરી, તારારીરીની સમાધિ, કીર્તિ તોરણ આવેલું છે વડનગરની અંદર, અને મુનસર તળાવ આવેલું છે વિરમ ગામની અંદર, મલાવ તળાવ આવેલું છે ધોળકાની અંદર. આ બધા ગુજરાત સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે. અને ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાની કારીગરીએ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું એવું સ્થાન અપાવ્યું છે. 40 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલું ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે ને તેની વિસ્તૃત સમજ આપો. સરસ મજાનું આપણને અહીંયા ચિત્ર આપેલું છે ને આ ચિત્ર છે નાલંદા વિદ્યાપીઠનું છે. બિહારની અંદર આવેલી નાલંદા વિદ્યાપીઠ. અથવા તો આ પ્રશ્નને ફેરવીને સામાન્ય રીતે પૂછી શકાય કે નાલંદા વિદ્યાપીઠ વિશે ભાઈ માહિતી આપી દો, તો આપી દેવાની માહિતી. એમાં બહુ મૂંઝાવાનું નહીં. કે પ્રશ્નની અંદર જે ચિત્ર આપેલું છે ને આવી રીતે જવાબ લખવાનો. કે ચિત્રમાં આપણને આ જે ચિત્ર પ્રશ્નમાં જે ચિત્ર આપેલું છે ને તે નાલંદા વિદ્યાપીઠનું છે. અને નાલંદા વિદ્યાપીઠ છે એની વિસ્તૃત સમજ આ નીચે પ્રમાણે છે. તો કે નાલંદા વિદ્યાપીઠ છે ક્યાં આવેલી છે? તો કે બિહાર રાજ્યના પટના જિલ્લામાં બડગાંવ પાસે આવેલી છે. ક્યાં આવેલી છે? તો કે બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી છે. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. અને 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. આગળ જોઈએ કે મહાવીર સ્વામીએ અહીં 14 ચતુર્માસ કર્યા હતા. કેટલા? તો કે 14 ચતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. અને ઈસુની 5મી થી લઈને 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ છે એ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રખ્યાત હતું. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ છે એ નાલંદાની અંદર અભ્યાસ કરવા માટે આવતા અને સંશોધન કરવા માટે આવતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો. અને અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો પણ આવેલા હતા. અહીંનો જે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી જે હતો એને ધર્મગંજના નામથી ઓળખવામાં આવતો. કયા નામથી ઓળખવામાં આવતો? ધર્મગંજના નામથી. અને 7મી સદીની અંદર ચીની પ્રવાસી યુએન શ્વાંગ છે આ વિદ્યાપીઠમાં રહી અને બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અને ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત એટલે કે હાથેથી લખેલા ગ્રંથો છે પોતાની સાથે લઈ ગયો હતો. અને નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. કેટલા ખંડો હતા? તો કે 7 મોટા ખંડો હતા. જેની અંદર 300 વાંચના વ્યાખ્યાન ખંડો હતા. તેમાં કેટલા હતા? 300 તો વ્યાખ્યાન ખંડો હતા. અને વિદ્યાર્થીઓને રહેવા માટેની મઠોની પણ સુવિધા હતી કે જ્યાં વિદ્યાર્થીઓ શાંતિથી રહી શકે. અને વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓના રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. અને નાલંદા વિદ્યાપીઠમાં કયા કયા વિષયોનું જ્ઞાન આપવામાં આવતું? તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો, ભગ્ન એટલે કે ભાંગી ગયેલા અથવા તો તૂટી ગયેલા, કેવા? ભાંગી ગયેલા અથવા તો તૂટી ગયેલા અવશેષો જોવા મળે છે. અને આ અવશેષોની ભવ્ય સંસ્કૃતિ છે, ભારતનો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એની પ્રતીતિ એટલે કે એની છબી આપણી સમક્ષ મૂકે છે. તો આટલી સરસ મજાની નાલંદા વિદ્યાપીઠ હતી એ આપણી હતી. એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને આપેલો છે કે પ્રાચીન ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી એટલે કે કાશીનો પરિચય આપો. તો કે પ્રખ્યાત યાત્રાધામ વારાણસી એટલે કે હાલનું કાશી ઈસવીસન પૂર્વે 7મા શતકમાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્રમાં તરીકે વિકસ્યું હતું. આ સમયે અહીંના જે રાજા હતા ને એનું નામ હતું અજાત શત્રુ.
એ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી એટલે કે કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. અને ભગવાન બુદ્ધ છે તે વારાણસી એટલે કે કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અને મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્યએ તેમના વેદાંતના જે નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે એ છે કાશીમાં આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ કે જેણે હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક છે વલ્ભાચાર્ય છે તેનો વૈષ્ણવ સંપ્રદાય કાશીમાં પ્રતિકથી બન્યો હતો એટલે કે ત્યાંથી જ તે વિશ્વવિખ્યાત બન્યો હતો. અને સમ્રાટ અશોકના આશ્રયથી જે વારાણસી છે કાશીનો સારનાથનો મઠ છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. આગળ જોઈએ 41 નંબરનો સવાલ શું કહે છે કે સંસાધનો એટલે શું? સંસાધનોનો ઉપયોગ જણાવો. તો જવાબ આવશે કે સંસાધન એટલે કે એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, કે જેના ઉપર માનવી કેવું શું હોય? આશ્રિત હોય અથવા તો આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ એવી વસ્તુ કે જે માનવીની જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે તે શું બની જાય છે? સંસાધન બની જાય છે. હવે જોઈએ સંસાધનોના ઉપયોગ. શું જોવાના છે? સંસાધનોના ઉપયોગ કે સંસાધનો આપણને ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે. તો કે સંસાધનો છે એ માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે એટલે કે આપણું માનવ જીવન છે એમાં દરેક સમયે હરેક સમયે કઈ ને કઈ સંસાધનો છે એક યા બીજી રીતે આપણને ઉપયોગી છે. એમાં આપણે શરૂઆત કરીએ ખેત પ્રવૃત્તિ, ખેતીથી શરૂઆત કરીએ અને ઔદ્યોગિક એટલે કે મોટા મોટા ઉદ્યોગોની જો આપણે વાત કરીએ તો ત્યાં સુધીની તમામ પ્રવૃત્તિની અંદર પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે, પરોક્ષ એટલે કે આડકતરી રીતે કુદરતી સંસાધનો પર જ આપણું જીવન ટકેલું છે. જોઈએ ક્યાં? તો કે સંસાધનોનો ઉપયોગ ક્યાં છે? તો કે સૌથી પહેલા તો આપણે જોઈએ ખોરાક તરીકે, કે સંસાધનો આપણને ખોરાક તરીકે કઈ રીતે ઉપયોગી છે? તો કે માનવીના ખોરાકની જરૂરિયાત છે વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ કરી શકાય. કેવી રીતે? તો કે વનસ્પતિજન્ય જે ફળો છે જેમ કે કેરી, સફરજન, પપૈયા, તરબૂચ આવી ગયું મોઢામાં પાણી. તો આવા જે ફળો છે આનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો કે ખેતીમાંથી ઉગતા વિવિધ ખાદ્ય પાકો જેમ કે ઘઉંમાંથી રોટલી બને, અડદની દાળ છે એ આપણે ખાતા હોઈએ છીએ, ચણા, મગ આવા બધા કઠોળ આપણે ખાતા હોઈએ છીએ, બાજરી છે, જુવાર છે, આવું બધું ધાન્ય આપણે ખાતા હોઈએ છીએ. તો આ બધા ખાદ્ય પાકો છે. પછી પાલતુ પ્રાણીઓનું જે દૂધ છે અને દૂધની જે બનાવટો છે, ગાય, ભેંસ, બકરીમાંથી જે આપણે દૂધ મેળવીએ છીએ તેનો આપણે સીધો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. દૂધમાંથી બનેલી વિવિધ વસ્તુઓ જેવી કે દૂધમાંથી શું બને? પહેલા તો દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને અને ઘીનો સરસ મજાનો અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તો અડદિયો બને. તો આ બધી વસ્તુઓ છે એનો આપણે એ બધી બનાવટો. પછી માંસ, પ્રાણીઓનું માંસ છે આ માંસાહારી લોકો છે એ ખાતા હોય છે. પછી જળાશયોમાંથી મળતા જે માછલા છે એ પણ નોન વેજીટેરિયન લોકો જ ખાતા હોય છે. અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ, આ બધી જ વસ્તુનો ઉપયોગ છે આપણે માનવીઓ કરીએ છીએ. અને આ બધી વસ્તુનો ઉપયોગ આપણે શેના તરીકે કરીએ છીએ? તો કે ગળસવા હાટુ એટલે કે ખાવા માટે. બરાબર છે? જેટલું આવે એટલું ઠૂસી જ દેવાનું અંદર, કાંઈ બાકી મૂકવાનું જ નહીં. તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. બીજું જોઈએ જે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, તો એમાં શું આવશે? તો કે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો. જંગલમાંથી ઘણી બધી વસ્તુ આપણને મળે, એમાંથી ઘણી બધી વસ્તુઓ છે આપણે એનો ઉપયોગ છે એ કાચા માલ તરીકે કરતા હોય. ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, જે ખાદ્ય પાકો આપણને મળે, અનાજ મળે, ઘઉં મળે, બાજરો મળે, જુવાર મળે, અડદ મળે, ચણા મળે, મગ મળે, મઠ મળે, તો આપણે એનો કઈ સીધે સીધો તો ઉપયોગ નથી કરી લેતા. ઘઉંમાંથી આપણે રોટલી બનાવીએ, પછી એનો ઉપયોગ કરીએ, ઘઉંની લાપસી બનાવીએ, લાડવા બનાવીએ, એવી બધી વસ્તુ બનાવીને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ જે ખાદ્ય પાકો છે તે કાચા કાચા આપણે ખાતા નથી. પછી પાલતુ પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ આપણે એને પાળીએ પણ પ્રાણીઓને આપણે નથી ખાતા. પ્રાણીઓ આપણને જે દૂધ આપે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ અને ઊન અને ચામડા જેવા. પછી ખનિજ અયસ્કો, જમીનમાંથી આપણને ખનિજો મળી આવે જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ આવી બધી. પણ એ ખનિજ હોય છે, અયસ્ક જે હોય છે તે કાચા સ્વરૂપે હોય છે.
એની પ્રોસેસ કરીને પછી આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આ બધા ઉત્પાદન છે એનો ઉદ્યોગમાં કાચા માલના સ્ત્રોત તરીકે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પછી ત્રીજું શું છે? સંસાધનનો શક્તિ સંસાધન તરીકે ઉપયોગ. તો કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, બળતણનું લાકડું છે, ઈંધણ શક્તિ છે. આ બધાનો શક્તિ સંસાધન તરીકે આપણે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોલસાનો ઉપયોગ છે એ ઇન્ડસ્ટ્રીની અંદર તો થાય છે, પણ ઘણી બધી જગ્યાએ ઘરોની અંદર રસોઈ બનાવવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય. ખનિજ તેલની અંદર ઘણી બધી વસ્તુ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, કેરોસીન હોય, પછી જે ઓઇલ આવે છે એ બધી વસ્તુ હોય છે. તો એ બધી વસ્તુને રિફાઇન કરીને અલગ અલગ એના ઉપયોગો હોય છે, તે રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કુદરતી વાયુ ગરમી મેળવવા માટે ગેસ તરીકે, આપણે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ કરીએ. ઘણા બધા ઉદ્યોગોની અંદર તે ગેસનો ઉપયોગ પણ કરે છે ગરમી મેળવવા માટે, વસ્તુને ગરમ કરવા માટે. બળતણનું લાકડું, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘરમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત છે સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા, સૌર ઉર્જા. પછી પવન ઉર્જા દ્વારા જે પવન ચક્કીઓ ફેરવવામાં આવે છે અને ત્યાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે. ભરતી ઉર્જા, દરિયાની અંદર જે મોજા આવે એનો ઉપયોગ કરીને ત્યાં ટર્બાઇન ફેરવીને જે ઉર્જા મેળવવામાં આવે છે તે ભરતી ઉર્જા. ભૂતાપીય ઉર્જા, કે જમીનની અંદરથી ઘણી બધી જગ્યાએ જમીનમાંથી આપણને ગરમ પાણીના જરા મળી આવે છે. જેમ કે ગુજરાતની અંદર ડાંગ પાસે છે એ ઉનાઈની અંદર આપણને ગરમ પાણીના જરા જોવા મળે છે. તુલસીશ્યામ ખાતે આપણને ગરમ પાણીના જરા આવેલા છે. પછી હિમાચલ પ્રદેશની અંદર મણિકર્ણક નામનો જે પ્રદેશ છે, જગ્યા છે, ત્યાં ગરમ પાણીના જરા આવેલા છે. તો આવા જે ગરમ પાણીના જે જરાઓ આપણને મળી આવે છે એમાંથી જે ગરમ વરાળ નીકળે છે એનો ઉપયોગ આપણે ઉર્જા તરીકે કરતા હોઈએ છીએ. પછી આવે છે બાયોગેસ ઉર્જા, જળ ઉર્જા. બાયોગેસ એટલે કે જે ખેતરનો જે અથવા તો પ્રાણીઓના જે મળમૂત્ર હોય છે એને સડાવીને જે ગેસ મેળવવામાં આવે છે, મિથેન ગેસ, એની વાત થાય છે. જળ ઉર્જા એટલે કે નદીની આડે ડેમ બાંધીને, બંધ બાંધીને પછી ત્યાંથી જે કંઈ પણ ઉર્જા મેળવવામાં આવે છે એ ઉર્જાની વાત છે. તો જળ ઉર્જા, આ બધા શક્તિના સંસાધનો તરીકે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી આગળ જોઈએ 42 નંબરનો સવાલ. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? તો જવાબ આવશે આપણો કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય છે? સંરક્ષણ કહેવાય. જે કુદરતી સંસાધનો આપણને મળી આવે છે એનું યોગ્ય વ્યવસ્થાપન એટલે કે એને યોગ્ય રીતે યુઝ કરવાનો, શું કરવાનો? વાપરવાનો, તેને શું કહેવાય છે? સંસાધનોનું સંરક્ષણ કહેવાય છે. માનવીની જરૂરિયાતો છે તે અમર્યાદિત છે, એ ક્યારે પૂરી થવાની જ નથી. માનવી છે એને દરેક વસ્તુ જોતી જો, એને જેટલી આપો એટલી જોઈએ તે, એ ક્યારે ના નહીં પાડે કે ભાઈ મારે નથી જોતું. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો છે એની સામે તે મર્યાદિત માત્રામાં છે. જમીનમાંથી મળતું જે પેટ્રોલિયમ છે તે મર્યાદિત છે, સોનું છે, ચાંદી છે, આ બધી વસ્તુ છે મર્યાદિત છે ભાઈ. એ કે જમીનની અંદરથી નકરી નીકળ્યા નથી રાખવાની. એક સમય એવો આવશે કે જ્યારે પૂરું થઈ જશે, ફિનિશ થઈ જશે, એટલે કે મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોની અંદર, જે લાસ્ટ 100 યર છે તે વર્ષોની અંદર માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રની અંદર હરણફાળ વિકાસ કર્યો છે. એટલે કે હરણ જેટલું ઝડપથી દોડે એટલું ઝડપથી વિકાસ કર્યો છે. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે, એટલે કે પૃથ્વી પર વસ્તીનો વિસ્ફોટ બહુ વધી ગયો છે, એટલે કે વસ્તી બહુ વધી ગઈ છે, એના કારણે સંશોધન વપરાશ શું થાય છે? ખૂબ જ વધી રહ્યો છે. અને જો આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. ભવિષ્યમાં તેના ખૂબ માઠા એટલે કે ખરાબ પરિણામો. આથી આપણી ભવિષ્યની જે પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું છે અતિ આવશ્યક બન્યું છે. આગળ જોઈએ શું કહે છે? એટલે કે સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. અને સંસાધનોની જો અછત સર્જાય તો સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય છે. વર્તમાન સમયમાં જે આ સંસાધનો છે તેનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનો આ અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું શું બની જશે? દુષ્કર બની જશે, ખરાબ બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ થાય તેના વિશે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે. બરાબર છે?
ત્યારબાદ આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે સરસ મજાનું તમારું આજે આઈએમપી બેચ છે તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. શું છે આઈએમપી બેચ? તો કે તમારે આ ધોરણ 10 ની જે બોર્ડની પરીક્ષા છે ને એની અંદર તમે ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો ને એ હેતુથી આઈએમપી બેચ છે તે લોન્ચ કરવામાં આવેલી છે. અને આ જે આઈએમપી બેચ છે ધોરણ 10 ની અંદર આપણો જે સામાજિક વિજ્ઞાન વિષય છે, કયો વિષય છે? સામાજિક વિજ્ઞાન વિષય, એના માટેની છે. અત્યારે આપણે વાત કરીએ છીએ દરેક વિષયની બેન્ચ લોન્ચ થઈ ગયેલી છે પણ સામાજિક વિજ્ઞાન વિષયની પણ થઈ ગઈ છે. તો શું બેનિફિટ છે? તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, દરેક ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્ન હશે તેનું રિવિઝન કરવામાં આવશે અને એના માટેનો લાઈવ લેક્ચર પણ ગોઠવવામાં આવશે અને ઘણા લેક્ચર છે તમને રેકોર્ડેડ સ્વરૂપે પણ મળી જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ મળી જશે. એટલે કે સરસ મજાની જે પીપીટી હોય છે તમને તરત મગજમાં બેસી જાય એવી રીતે બનાવવામાં આવશે. અને આ જે લાઈવ લેક્ચર અને જે પીપીટી હોય છે તેનું પીડીએફ ફોર્મેટ છે એ તમને મળી જવાનું છે. એટલે કે લાઈવ લેક્ચરની અંદર તમને જે ભણાવવામાં આવ્યું છે એ જ તમને વાંચવા માટે મળશે. ડાઉટ ક્લાસ મળશે, એટલે કે તમારા ડાઉટનું અહીંયા સોલ્યુશન આપવામાં આવશે. એનો બેકઅપ પ્લાન પણ તમને મળી જશે. વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જશે. પ્રીવિયસ યરના જે પેપરના સોલ્યુશન છે એ પણ તમને મળી જશે. એટલે કે ગયા વર્ષોના જે પેપર સોલ્યુશન છે તે પણ મળી જવાના છે. અને એની પ્રાઇસ કેટલી રાખવામાં આવેલી છે? તો કે માત્ર ને માત્ર છે 399 રૂપિયા રાખવામાં આવેલી છે. પણ આજે 399 રૂપિયા જે પ્રાઇસ રાખેલી છે તેની અંદર તમને 50% ડિસ્કાઉન્ટ. કેટલા ટકાનું? 50% ડિસ્કાઉન્ટ. માત્ર 199 રૂપિયા. કેટલા રૂપિયા? 199 રૂપિયાની અંદર તમને આખી બેચ છે એ મળી જવાની છે. તો કોન્ટેક્ટ નંબર તમને અહીં આપવામાં આવેલો છે. કોન્ટેક્ટ નંબર પર કોલ કરવાનો છે. વધારે માહિતી જાણી લેજો. જે કોઈ પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન લાવી લેજો અને આપણા આઈએમપી બેચની અંદર જોડાઈ જાજો. આગળ જોઈએ 43 નંબરનો પ્રશ્ન, ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. તો ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે. શું છે? તો કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં શું થયો છે? વધારો થયો છે. મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુના ઉત્પાદનમાં શું થયો છે? તો કે વધારો થયો છે. જાહેર ક્ષેત્રના જે એકમો હતા તેનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. પછી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને શું મળ્યો છે? વેગ મળ્યો છે. પછી જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ થઈ શકતો નથી. માત્ર ઉદ્યોગોને જ, મોટા ઉદ્યોગો છે તેનો જ લાભ મળે છે. ભાવો અંકુશમાં રહ્યા નથી, તેથી દેશમાં શું થાય છે? ભાવ વધારાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ખાનગીકરણના ગેરલાભો જોઈએ. ઇજારાશાહીને વેગ મળ્યો, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ થયો અને ભાવ વધારાની સમસ્યાઓ સર્જાય છે. આગળ જોઈએ ટકા વિકાસની વ્યૂહરચના સમજાવો. તો કે ટકા વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી અને ટકાઉ પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવેલો છે. અને જે પ્રાકૃતિક સંસાધનો છે એ સંરક્ષણ છે, એના સંવર્ધન છે, નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું તો શું છે? ટકા વિકાસની વ્યૂહરચના ગોઠવવા નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલું તો શું છે? ખેતીલાયક જમીન છે, જંગલો છે, જળ સંપત્તિ છે, એનો ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તેનો ઉપયોગ કરવાનો છે. પછી કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખતમાં ઉપયોગ લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો છે. વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવાનું છે. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણનો મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવાના છે. અનેક ઉપયોગો ધરાવતા જે સાધનો છે એને બધે જ ઉપયોગમાં લેવા જોઈએ. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજના જે છે તે સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ, જંગલોના મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાના બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત સાધનો છે તેના ઉપયોગ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. પછી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે માટે જે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે તેનો ઉપયોગ કરવો, એના આડપેદાશોનો ઉપયોગ, ટેકનોલોજીનો વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ત્યારબાદ જોઈએ 44 નંબરનો સવાલ કે ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે, આ વિધાન સમજાવો. તો જોઈએ જવાબ કે ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે અને ભાવ વધારાની અસરો નીચે પ્રમાણે છે.
તો શું થયું છે? પહેલું તો ભાવ વધારાના કારણે સરકારના ખર્ચાઓ વધે. પછી તેનાથી તેને શું થાય? ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે. પછી પરિણામે શું થાય? નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ જેવી પરિસ્થિતિઓ સર્જાય. અને ભાવ વધારાથી શું થાય? લોકોની બચત શક્તિ શું થાય? ઘટે. અને પરિણામે શું થાય? મૂડીરોકાણ માટે જે બચતો મળતી નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ શું થાય? ઘટે. અને આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન શું થાય? ઘટે. અને મૂડીના કારણે નવા નવા ધંધા, ઉદ્યોગો અને રોજગાર શરૂ થઈ શકતા નથી. અને ભાવ વધારાને લીધે વસ્તુ કેવી બની જાય? મોંઘી બને. અને દેશમાં તેનું વેચાણ શું થાય? વધે. જેથી નિકાસો શું થાય છે? ઘટે. અને દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો શું થાય? દેશની આયાતો વધે. અને દેશની આયાતો વધે તો દેશની નિકાસ કમાણી શું થાય? ઘટે. અને આયાત ખર્ચ શું થાય? વધે. અને સંજોગોમાં દેશની જે વેપાર તુલા છે એમાં શું થાય? ખાધ ઊભી થાય. ખાધ ઊભી થાય એટલે કે બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ જોવા મળે. ભાવ વધારાને કારણે જે ઉત્પાદકો છે, વિક્રેતાઓ છે, વગેરેના નફામાં શું થાય છે? ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે. અને સમાજમાં આવકની અસમાનતા વધે. અને ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે. અને મધ્યમ અને ગરીબ વર્ગના જે લોકો હોય તેની હાલત કેવી બની જાય? ખૂબ જ કફોડી એટલે કે ખૂબ જ ખરાબ થઈ જાય. જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવન ધોરણ છે એ નીચું છે. દેશમાં મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુમાં વધારો થાય છે. તેથી દેશમાં વિદેશી હુંડિયામણની અછત સર્જાય છે. ભાવ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળતા તેઓ નીતિમત્તાના ધોરણને નેવે મૂકીને શું કરે છે? ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. અને આવી જ્યારે ઘટના બને ત્યારે શું થાય છે? અસામાજિક બદીઓનું પ્રમાણ, અસામાજિકતાનું પ્રમાણ વધી જાય છે. 45 નંબરનો સવાલ, ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. તો પહેલો તો સવાલ, ફરિયાદ કોણ કરી શકે? તો ફરિયાદ છે એ ફરિયાદ ગ્રાહક પોતે જ કરી શકે. બીજું કોઈ કરી શકે નહીં. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા તો કંપનીના કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળ અથવા તો એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ પણ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય અથવા તો કોઈ પણ માલની ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનારને કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલા નુકસાન સામે શું કરી શકે છે? ફરિયાદ કરી શકે છે. અને ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેવા વર્ષમાં 2 ફરિયાદ દાખલ કરી શકાય છે. હવે ફરિયાદ ક્યાં થઈ શકે? તો કે અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તો તેના કુટુંબના સભ્ય હોય, સ્થાનિક જિલ્લા ફોરમની અંદર, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી હોય, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી હોય, ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. હવે ગ્રાહક કઈ રીતે ફરિયાદ કરી શકે તે જોઈએ. તો કે ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં ટાઈપ કરીને કે ઈમેલ કરીને કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું રજૂ કરવું પડે છે. પછી ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો અને ફરિયાદ માટેના કારણો છે એ સ્પષ્ટપણે બતાવવા, દર્શાવવા જોઈએ. આરોપ અંગે જે કોઈ પણ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો એટલે કે કોપી હોય ને, ઝેરોક્સ કોપી, એની અરજી સાથે બીડી. ક્યારે પણ પુરાવાની જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફાઇલ હોય તે આપવાની નથી. અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી જે રસીદ હોય તે બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત દર્શાવવી. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્ફલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બેડવાની હોય છે. પછી આગળનો પ્રશ્ન છે, આપેલ પારિભાષિક શબ્દોની છે એ સમજૂતી આપવાની છે. પહેલો સવાલ છે, સંગ્રહખોરી કોને કહેવાય? તો કે ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવ વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી સમાજના બધા જ વર્ગો છે, પછી વેપારીઓ છે, ઉત્પાદકો છે, ગ્રાહકો છે, એ વસ્તુનો જથ્થો છે મોટા પ્રમાણમાં શું કરી રાખે?
સંગ્રહી લે, જેને શું કહેવાય? સંગ્રહખોરી કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ શું છે કે કાળા બજાર. કેટલીક વખત ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ રીતે અછત ઊભી કરે. ખરેખર અછત હોય ને પણ બધો માલ પોતાની પાસે રાખી મૂકે અને કૃત્રિમ અછત ઊભી કરે અને પછી એ છુપી રીતે કે ગેરકાયદેસર રીતે નફાખોરી કરી એ વસ્તુઓનું શું કરે છે? ઊંચા ભાવે વેચાણ કરે છે, જેને શું કહેવાય છે? કાળા બજાર કહેવાય છે. પછી દાણચોરી. તો કે દાણચોરી એટલે કે આયાતો પરની જકાત ચોરી, એટલે કે વિદેશમાંથી જે માલ આવે છે એના ઉપર જે જકાત ભરવાની હોય, ટેક્સ ભરવાનો હોય તે ન ભરવી. કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો પર નિયંત્રણોના કારણે ચોરી છુપીથી કરવેરો નહીં ભરીને ચૂકવીને વિદેશી માલ સામાન છે દેશમાં ઘુસાડી દેવામાં આવે અને તેનું વેચાણ કરવામાં આવે અને આવી જે સમાજ વિરોધી પ્રવૃત્તિ હોય ને તેને દાણચોરી કહેવામાં આવે છે. 46 નંબરનો સવાલ કે ગુજરાત સરકારે મહિલાને સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે? તો જવાબ આવશે પેલું તો છે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દરેક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો છે એ સરકારે અમલમાં મૂકેલા છે. પછી બીજું શું છે તો કે રાજ્યની અંદર 33% ઓછી સ્ત્રીઓ સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને શું કરવામાં આવે છે? પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શાળામાં પ્રવેશમાં મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. પછી આગળ શું છે? સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે છે 1.5 લાખ કન્યાઓને છે શું આપવામાં આવે છે? વિના મૂલ્યે સાયકલો આપવામાં આવે છે. તમારા વિસ્તારની અંદર જે ઓલી છોકરીઓ હોય છે એ કેસરી કલરની સાયકલ લઈને જાતી હોય છે, એની અહીંયા વાત કરવામાં આવેલી છે. પછી પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને જે એસટી બસ હોય છે, સરકારી બસ હોય છે, તેમાં મફત મુસાફરીની સગવડો આપવામાં આવે છે. પછી રાજ્યની જે તમામ કિશોરીઓ છે તેને પોષણયુક્ત આહાર મળે તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે છે એ સબલા યોજના છે અમલમાં મૂકેલી છે. પછી સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈઓ કરેલી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એમાં 50% જે અનામત છે એ મૂકવામાં જોગવાઈ કરવામાં આવેલી છે. પછી આગળ શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે તેમને પેન્શન આપીને ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે છે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના છે તે અમલમાં મૂકેલી છે અને રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય માટે યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલી છે. આગળ જોઈએ મહિલાઓના આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર દ્વારા મિશન મંગલમ યોજના આર્થિક મદદ છે તે આપે છે. પછી સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સબરગા માતાઓની નોંધણી છે તે મમતા કાર્ડ માટે કરી શકે છે. પછી આગળ પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટેના પ્રયત્ન કરવામાં આવે છે. પછી શું છે? બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ જે નાબૂદી માટેની બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ છે. આવી બધી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પછી સ્ત્રી પુરુષમાં અસમાનતાના કારણો જણાવો. તો કે કેટલાક કારણો જવાબદાર છે. પેલું તો શું છે? સમાજની અંદર રૂઢિચુસ્તતા જે જૂના સમયથી જે ચાલ્યું આવે છે એ રૂઢિચુસ્તતા. પછી સામાજિક રિવાજો, ઘણા બધા એવા ખરાબ સામાજિક રિવાજો છે જે આપણા ભારતીય સમાજની અંદર જોવા મળે છે. બંધનો તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ છે એ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી. પછી જે નાનપણથી જ છોકરી હોય ને તેના આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી, એટલે એના આરોગ્ય પ્રત્યે બહુ સભાનતા રાખવામાં આવતી નથી. કુટુંબમાં નિર્ણયો લેવામાં જે સ્ત્રીઓને છે ને તેની ઉપેક્ષા કરવામાં આવે છે. સ્ત્રીઓનું કામ શું હોય? માત્ર તો કે બાળ ઉછેરનું હોય ને ઘરની સાળ સંભાળ જેવી છે ને
આવી પ્રવૃત્તિઓ જ સ્ત્રીઓ કરતી હોય, બીજા કોઈ આર્થિક ક્ષેત્રની અંદર એક કામ કાર્ય કરતી હોતી નથી. આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીઓને દીકરા કરતા જુદી ગણવામાં આવે છે અને શિખામણ આપવામાં આવે છે. આ બહુ ખરાબ બાબતો છે. અને દીકરા દીકરીના કપડાં, રમતો અને અભ્યાસની તકો, ખોરાક, હરવા ફરવામાં પણ ઘણી બધી જગ્યાએ છે ને એ સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. ખરેખર તો એવું ન હોવું જોઈએ. દીકરો દીકરી એક જ સમાન આવી બાબતો હોવી જોઈએ કે જેટલું સ્થાન દીકરાને આપવામાં આવે છે ને એટલું સ્થાન દીકરીઓને પણ આપવામાં આવે, જેનાથી છે ભારતીય અર્થવ્યવસ્થા છે, ભારતની જે સમાજ વ્યવસ્થા છે એની અંદર દીકરીઓ છે આગળ પડતી આવી શકે અને દેશના વિકાસની અંદર છે સારું એવું પોતાનું યોગદાન આપી શકે. આગળ જોઈએ તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર 6 નું સેક્શન C નું સોલ્યુશન. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળવાના છીએ, પણ તેની પહેલા તમારા માટે એક સરસ મજાની વાત કે આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એની અંદર તમારે જોઈન થઈ જવાનું છે અને લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શન બોક્સ. જેથી કરીને સામાજિક વિજ્ઞાન વિષયના જે કંઈ પણ નવા અપડેટ હશે ને એ તમને મળતા રહેશે. અને કોર્સને લગતી માહિતી મેળવવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતીઓ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ હતું તમારું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 6 અને એના સેક્શન નંબર C નું સોલ્યુશન. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.